શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। જો આજની દિવસની શરૂઆત થાય છે મેમનજી અમારા ભૈલું રોવે છે। સવારે 8:45 ભૈલું રોવે છે। ભૈલુંની પપ્પાજી આવીને તો એને પપ્પા અંગાત જવું છે એટલે રોવી છે। અને મોહન હજી ચા નાસ્તો કરે છે। દક્ષુભાઈ હજી ઊંઘી છીએ। બધું એવું ચાલે છે। થોડું ઘણું આગળ પાછો થઈએ છીએ। ચા નાસ્તો બનાવી દીધો પણ હજુ ઉઠતા નહીં કોઈ। ઉઠી તાણા જો ભૈલું તો એમ પપ્પા અંગાત જવું એટલે રોવી। જો દેવાસ તો દેખાય, જો એ દેવાસ દેખાય એ દેવાસ રો હજુ તો જો ચા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ છે। અને મોહન અને જો પ્લેટફોર્મ પર તમારે આવવું જોઈએ રોજ। દેવાન મોહનભાઈ પડી ગયા કચરા ડોલમાં। દક્ષુ હાય। ઠંડી વાર પતિ ગયું। અમારે ભૈલું તો આ માટીમાં રમવા મળે હતા રમ દેવાંશ જોજો છે માટી રમાય છે। એ માટીમાં રમાય। जो नहीं बनाने का क्यों काम हो गया क्या बनाने का। मोहन भाई चौक दो रे चले गए मोहन भाई को नहीं पसंद वीडियो में आना। दक्षु क्या कर रहे हो, क्या खा रहे? भाखरी चटनी चाय। भाखरी चटनी और चाय। देवांश देवांश मम्मी aku रसोड़ धोई दी दो मम्मी तो आगे मोहन भाई फिर से इधर मोहन भाई ने पूरा चौक धो दिया। 1 मिनट में ऐसा होने का। આ તો 10 વાગે મારે બધું ઓલમોસ્ટ કામ પતી ગયું। એક બાજુ દાળ ભાત મૂક્યા, એક બાજુ ભાત મૂક્યા, રોટલીનો લોટ બાંધું છું અને મારે એક તાજો શાક લઈને બેસી જઈ। અને મહેમાન આવી પાછા બીજા એટલે હવે એમના માટે રસોઈ તો કરવી પડે ને એટલે આજ તો વહેલા ફટફટ બધું કામ કરી દીધું। કમ્પ્લીટ બધું કામ કરી દીધું અને હવે રસોઈ કરવાની એક બાજુ કપડાં ધોવાય છે। બધા નહીં ધોઈને ભણ્યા લઈને જતા રહ્યા। દક્ષુને બહાર પેલું બગીચામાં લઈ જાય કે તમારું કામ થઈ જાય ને એટલે કીધી બગીચામાં દક્ષુને લઈ જાય અને હું એકતા બે રસોઈ કરીએ બધું કામ કરીને। ચાલો રસોઈ કરીને પછી મળીએ। એકતા બેનના હાથમાં રસોઈ છે। શાક બનાવ્યું, દાળ ભાત, 2 શાક, દાળ ભાત, રોટલીનો લોટ બાંધીને મૂક્યો છે અને ખમણ બનાવે છે એકતા। ખમણનું તૈયાર કર્યું અને આ ભાઈ જો એકતાને હેરાન કરી છે। 5 મિનિટ બન લે લો બકા અહીંયા દેવાન અને અમારા દક્ષુભાઈ શું કરો દક્ષુભાઈ? દેવાંશ ને લેવા અને આ મોહન કુંવર, મોહન જય શ્રી કૃષ્ણ। जय श्री कृष्ण। આ તો આખા દાડાના હવા આયા ને મોહન તો ચોક ધોઈ કાઢ્યો आया शॉप में बनाते हैं। આયા સાહેબ જય શ્રી કૃષ્ણ। સાહેબનો મોબાઈલ હોય એટલે નહીં બોલી આજ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। રાધે રાધે। હા જયમીન બેઠે કરો ભાઈ। ભાઈએ તો એક પારસ કામ કર્યું સાહેબ। જો આ જો જોયું ફ્રીજનું શાકભાજી ખોનું તોડી કાઢ્યું। એ એને પપ્પા ગુસ્સે થયા। મહેમાન થઈ ગઈ આજ તો રવિવારનો દાડો। આજ મારા ઘરે મહેમાન આવી ગયા બધા।
મોહન શું કહે છો? કશું કહેવું નહીં. મોહન કે કશું કેવું સાહેબ સાહેબ હસી કપડાં મેં દે છે તારા તું મૂકી અમુક ને એક બાજુ ઢગલી કર. એના છોકરા જેવું કરી છે એમ. વિડીયોમાં આવી જશો કાલના. મોહન મજા નાડો એકતા બેન હેડ્યા ટાટા. મોહન રોય ને હો, એકતા જાય તો રોતો નહીં. ના, રોજ નહીં પણ ખાતા. ફાવશે ને ને મોહન પાછા જાણ હેડે એ બધો કાજલ નહીં જ્યો હવે આ એકતા નહીં હેડે સોળીઓ હેડી હવે સોળીઓ ઘડીકની મહેમાન હોય છે. દેવાંશ ટાટા ટાટા ઊંઘવો હે ને એટલે તોય હસતા નસતા મૂડ તો આવી જ જાય ને દેવાંશ નહીં. ટાટા ટાટા કરી બનાવ. ગાડી આવો હવે ટાટા કોઈ હેડે સોળીઓ ને હું જય માતાજી. જય માં કાળી. હેડે મોહન રોય નહીં હો. રોને का क्या इसमें जाएंगे तो आएंगे. સાચી વાત જશી નહીં તો આવશી નહીં. हाँ. आपसे सो- केम ने आपसे જોઈ નહીં તો આવી નહીં હોય ને હોય રોજ ચો જવાનું છો નહીં જોઈ તાણા આવી તો ખુશી થાય ને નહીં મોહન. यार थोड़ा दिवस तो खुशी. સાચી વાત બહુ દાડા પણ સોળીઓ તો એવું જ હોય સોળીઓ બહુ દાડા ના હોય હોના ઘર હોય ને બધાને. આજુ તો વાતો કર કર કરી. હં? એ ભાઈને પાર્લર વિના દેવા. મારું ઘર ખાલી ખાલી થઈ ગયું બધા મહેમાન આવીને જતા રહ્યા રવિવાર હતો એટલે આજ તો આખો દાડો બધું મહેમાનમાં જતા રહ્યા બધા જતા રહે મહેમાન મારું ઘર ખાલી ખાલી થઈ ગયું આજ. અને રાતના 6:30 થઈ ગયા વધનારા સાહેબ જો આ ત્રીજી વખત ચા બનાવો હોદની વેળાનો હવે સાહેબ ફરી વાર ચા બનાવવા મળે નહીં સાહેબ આખો દાડો તમારા આજ ધંધો. રજા. હા રજા દાડા આજ કરી અને બધા મહેમાન જતા રહે તો ઊનું થઈ ગયું ઘરમાં મારા બધો જતો રહે કોઈ રહ્યું નહીં. પેલા મારા જેઠોણી આ તો એ જતો રહ્યો અને સોળીઓ આવી હતી તે સોળીઓ જતી રહી બધો જતો રહે હવે ઘર ખાલી ખાલી થઈ ગયું. હવે આખા ઘરમાં હું એકલી ગમે એમ ફરીએ ને ગમે એમ કોમ કરીએ ને ગમે એમ બધું કરીએ આખો દાડો કોમ જ કરવાનું ને બીજું તું કરવાનું. સારું હેડો હવે રસોઈ કરવાની બાકી છે રસોઈ કરી દઈએ અંધાર તો થઈએ જ બહાર તો. ચલો મહેમાન તો બધા વહી ગયા હોના ઘેર હવે આપણે રસોઈ કરવાની બાકી છે તો રસોઈ કરી લઈએ. રાતના વાગી ગયા છે 7 અને રસોઈ પણ બાકી છે ને જો સાહેબે ચા બનાવી તો ફરી વાર ત્યાં આટલા તો ચાના વાસણ સી જ રાતના વાગી ગયા છે 7 હવે રસોઈ કરવાની છે. આજ તો થાક બહુ લાગ્યો છે સવારે ઉઠ્યા તારના કામ હતું એટલે હવે થાકી જઈએ પણ રસોઈ તો કરવી જ પડશે એટલે ચાલો ફટફટ થોડી ઘણી રસોઈ કરી દઈએ અને પછી ખાઈ પીને હોઈ જઈએ. પહેલાં રસોઈ કરી દઈએ. ચલો આજના માટે આટલું જ. આજે થાક લાગી ગયો છો મહેમાન આવ્યા જો એમાં થાક લાગ્યો ને એટલે આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી.